તો ગાઈઝ હવે પાછી એક નવી જગ્યા એક્સપ્લોર કરવા પહોંચી ગયા છીએ આપણે, જે નડિયાદથી 30 કિલોમીટર દૂર છે. તમને નવી જગ્યા બતાવી આજે. બહુ આમ પવિત્ર વાતાવરણ છે અહીંનું. હમણાં થોડુંક આનું પવિત્રતા વિખાઈ ગઈ હતી, ભંગ થઈ ગઈ હતી. નો એન્ટ્રી ગેટ પાસે મારી પવિત્રતા વિખાઈ ગયેલી છે. થોડુંક થઈ ગયું હતું એવું, પણ હવે વાંધો નથી. હવે થોડુંક આમ કેમેરો કરી દેખાય અમારી પવિત્રતા. જો દેખાણી ઈ બાજુ નથી દેખાય. કોઈ કઈ નહીં કહે. ત્યારે આપણને નિસર્ગભાઈ આગળ માર્ગ બતાવે છે. નિસર્ગભાઈ પણ પાછળ આવે છે. નિસર્ગભાઈ આગળ ચાલો. આગળ આવે છે એટલે માર્ગ આવશે. હા, અને અમારા પ્રિયાંશભાઈ ઓલવેઝ પાછળ જ હાલે. પ્રિયાંશભાઈ માર્ગ ગોતે છે. પ્રિયાંશ થઈ જાય ભાઈ એમાંથી હે ને સ્ટેન્ડનું છે અહીંયા. તમે આવો ને એટલે સીધું તમારે સ્ટેન્ડ માટે અહીંયા જાઓ. તમને હમણાં બતાડીએ આગળ. હવે તમે અહીંયા તમારા હે ને સ્ટેન્ડ ઉપર ચંપલાની બધું તમે રાખી શકો. એના માટે તમારે અહીંયા પહોંચવાનું. જોવો તમે, વાતાવરણ બહુ મસ્ત છે. હા જુઓ, જગ્યાએ બહુ સારી છે. હાઈવેના બાજુમાં જ છે એકદમ. હા હવે આગળનું હજી આપણને નિસર્ગભાઈ કહે છે. નિસર્ગભાઈ નહીં કહે અત્યારે, કારણ કે નિસર્ગભાઈ નથી જવાબ દેતા. નિંદરમાં છે. પ્રિયાંશભાઈ સુવા નથી દેતા નિસર્ગભાઈને, મેસેજ કરે છે. સુવિચાર તમે વાંચો. આ કોની વાત થાય ખબર હે? આ વાત થાય છે આપણા આ બે ભાઈની. તમે સમજી શકો છો. આવું છે, જુઓ તમે. અહીં હજી કંઈક છે, શ્રદ્ધાથી થાય છે. જી નિસર્ગનામાં, પ્રિયાંશમાં અને કેવિનમાં હમણાં બહુ વધારો થયો છે ધરખમ. વ્રજભાઈ તો પહેલેથી હતા. હા, વ્રજભાઈ તો પહેલેથી છે, એટલે એમાં કાંઈ આપણે ડાઉટ નથી. આપણે જવાનું ક્યાંક બીજેથી હતું ને આપણે અહીંયા આવી ગયા છીએ. ઉતાવળમાં નિસર્ગભાઈ આપણને ને ક્યાંય જવા કહેતા નથી. જવાબ જ નથી દેતા. મારે એને આટા જ મારવો પડે કઈ ના. હા, એસી રૂમ કહી કે તમે હું હોય તો સુઈ જાવ. હા, એસી રૂમ અવેલેબલ છે તમારા માટે. અમે બધા સ્પોન્સર કરશું. હા, સ્પોન્સરશિપ અમારી રહેશે. હા, અમે થોડાક આટો મારી આવી તા. તું નિંદર કરી લે. નિસર્ગભાઈ ઊંઘ કરી લેશે તો આપણે બધા એ રખડીને આવતા પહોંચીને ઉઠાડશું ફોન. કંઈક ભમરીયો કૂવો છે જ્યાં પ્રિયાંશને સ્પેશિયલ જવાનું છે. હા, યા કુવા ભાઈ જવાનું છે. આપણે ફોન કરીને બોલાવી લીધા એટલે ત્યાં તો જવું જોઈએ. હા, હાથીમાં આપણે છોટા હાથીનો ફોટો પડાવશી તો છોટા હાથી આગળ જઈ. છોટા હાથી પાછળ ઉભા રહી. અમે ચાહે આપણે કેવિનભાઈ ફોટો પડાવવા માટે આપણે આ બધું ચાલે જઈએ હવે. નિસર્ગભાઈ ડેસ્ટિનેશન બતાવી ભાઈ. હા, જો લોકેશન સારું છે. જો અવરાજભાઈ કઈ બોલતા નથી. ખબર છે ભાઈ, અમારા થોડાક ભાઈ ઇન્ટ્રોવર્ટ છે. મારા હું તો હજી નાનો ઇન્ટ્રોવર્ટ છો. અરે યાર નથી વાત કરી શકતો હું. એનર્જી ઓછી છે એટલે આપણે બોલી શકતા નથી. હા, કાલે દુઃખ થયું છે વ્રજ. અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. હા, પણ વાંધો નહીં. ઇન્ટરવ્યુઅર ખરાબ હતો તો અનુભવ તો ખરાબ જ રહેવાનો છે. ઓબ્વિયસ છે. અમારો વાંક નહોતો, ઇન્ટરવ્યુઅરનો વાંક હતો. અમુક માણસો પછી કે मेथान जाएंगे, माथेरान जाएंगे, उधर घूमेंगे। माथेरान घूमेंगे, इधर आप देख सकते हैं जो इसके साथ नहीं जाएंगे ने उसके साथ नहीं जाएंगे। हाँ, ग्रुप के साथ जाएंगे ने बिना माथेरान वाला तो भूल गया था આપણને। हाँ हाँ, जो जो બોલો કાલે મેસેજ આવ્યો તો આપણે એને એક્સપોઝ કરશું। શું મેસેજ હતો? આવે પછી એક્સપોઝ કરશું। ના ના, અત્યારે એક્સપોઝ કરવા જવો છે મેસેજ। હા, એ જ વાત છે। જો લોકેશન બહુ મસ્ત છે। જો પ્રિયાંશભાઈ સ્નેપ ઉપર ઓળખી ગયા છે, પછી એને મોકલવાની હોય, સ્નેપ બતાવવાની હોય। ઓ ઓ રૂક જા, બહુ લાંબી લાઈન છે દર્શન કરવા માટેની। જો આ અમારા બધા માણસો લાઈનમાં ઊભી ગયા છે દર્શન કરવા માટે। જો પાછળ એક સૂતો સૂતો આવે છે। અમે ઓને નથી લઈ આવ્યા, કુવામાં જવું પણ ઓને લઈને નથી આવ્યા અહીંયા। આયુષ સ્પેશિયલ દુઃખમાં છે, રોવે છે। ખબર નહોતી ભાઈ એને લઈ આવવું પડે, લઈ આવો। પ્રિયાંશ જો નિરાશ થઈ ગયો છે એકદમ।
દેખાય છે જો પેન જો પેન આંખમાં એનો પેન દેખાય છે જો. અને વ્રજભાઈ પાછા ખુશીમાં છે થોડા. હા બ્રજભાઈ આજે થોડાક પ્લેસમેન્ટની ખુશી છે પ્લેસમેન્ટ બતાવવી પડે ભાઈ. લાઈન આગળ ગઈ. ચાલો હવે આપણે લાઈનમાં થોડા ચાલીએ ધીમે ધીમે. તો છે ને ગાઈસ એક રેકોર્ડ મળી ગયો અહીંયા બહુ મોટો. कौन हिंदी बोलता है? अरे एक मिनट, हिंदी में हम इसलिए व्लॉग नहीं बनाते क्योंकि हमें ना हिंदी अच्छी आती नहीं है. ये निसर्ग भाई है ना उसको जरा अच्छी हिंदी आती हाँ. है. वो इंग्लिश मीडियम से था, इंग्लिश भी अच्छी आती है. पॉइंट है सूरज. तुम्हारी बात हो रही है भाई. इधर हम थोड़ी देर में है ना ये अंकल एक खड़े हैं दिखा दो. जो हमें मौका मिले ना तो आयुष इंट्रोवर्ट થવાનો છે. एक्स्ट्रोवर्ट सॉरी एक्सट्रोवर्ट. ट्राई इंट्रोवर्ट तो ऑलरेडी છે. ट्राई करते हैं. हिंदी हम क्यों बोल रहे हैं, हमें तो गुजराती है. આપણે ગુજરાતી જ બોલું છું ભાઈ. જો ના નિસર્ગ હું નિસર્ગ નથી. વ્રજ હું બોલવાનું વ્રજ શું બોલવાનું? ગુજરાતી. એક્સપ્રેસ કરે બધાને હોય. અને ઓલો જે અત્યારે ફરવા ગયા છે ગ્રુપ આખું જે હા. એને પણ અત્યારે હમણાં એક્સપોઝ કરશે થોડી હમણાં વ્રજ. હા હા વ્રજ હમણાં થોડીક વાતો એ લોકોને પાઠ એક્સપોઝ કરશે. વ્રજ જો ડોકા કાઢે છે પાછળથી. આપણે હમણાં જઈએ. આયુષભાઈ થોડાક આગળ વધે છે. હું આયુષભાઈને કેપ્ચર કરું છું. ના ના પાછા ભાઈ ઉભો રહે. ઉભા રહ્યો આયુષભાઈ કેપ્ચર કરે છે. લાલ ટી શર્ટ વાળા કોકને ગોતું. રેકોર્ડ નહોતું કરવાનું ભાઈ, બધું હું જેની નથી કરવાની બધું રેકોર્ડ કરી લીધું. બધું રેકોર્ડ છે ભાઈ. હા મંગળ હવે તારે ક્લિપ કરવી પડશે એને. તો આપણે મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે, તમે જોઈ શકો છો. હવે ઉપર જઈએ છીએ. નિસર્ગભાઈ પાછળથી માર્ક બતાવતા આવે છે. જો કે મારું ફેસ ક્લિયર નહીં આવતો હોય ત્યારે થોડુંક અંધારું છે અહીંયા. જો અહીંયા છે પછી આમ જો जो भाई बढ़िया है माहौल, इधर ग्रीनरी है. ग्रीनरी है, बहुत सारी ग्रीनरी है इधर. ગાઈસ તમારે કદાચ કાંઈ મનોકામના હોય તો અહીંયા જો તમારી મનોકામના છે ને રાખવી હોય ને તો તમારે ઊંધો સાથીઓ કરવાનો, અને જો પૂરી થઈ જાય ને તો તમારે સીધો સાથીઓ કરવાનો. તમે ક્યારેક આવી શકો છો અહીંયા આપણે છે ને અહીં સાઈડમાં જુઓ તમે, આ નેપાલ થાઈલેન્ડ બધાના તમને ગણપતિ બાપા છે અહીંયા. થાઈલેન્ડ ના નેપાળ ના ઇન્ડોનેશિયા. હવે ગણપતિ બહુ ઓછા જોવા મળે. દર્શન કરીને બહાર આવી ગયા છીએ. આયુષભાઈ વગાડ છે. આયુષભાઈ વગાડી બતાવ્યો. હવે પ્રિયાંશભાઈ વગાડી બતાવ્યો. હવે હું વગાડી બતાવું. પૂરું થઈ ગયું હવે વારો નહીં આવે બિચારા. દર વખતે આવું જ થાય છે બધી સાથે. હવે કેવિનભાઈ વગાડે છે,
નિસર્ગભાઈ વગાડે વરજભાઈ વરજભાઈ એ વગાડી લીધું આગળ જાય અને હજી કોઈક માણસોનો સંપર્ક કરી અહીંનો ઇતિહાસ જાણવા માટે તમે શું વાત કરી આયુષભાઈ તમને રિજેક્શન વિશે કંઈક કહે છે આયુષભાઈ? હવે આમાં કંઈ કહેવાય એવું રહ્યું નથી. આયુષભાઈ મને હે ને રિજેક્ટ કરી દીધો હે. ક્યાં પીવાની ઈચ્છા છે. ચા તો બહાર જ પીવું ને અહીંયા તો નહીં હારી. આયુષ નિસર્ગભાઈને થોડુંક નાસ્તો કરવો પડશે કારણ કે ઉઠીને સીધા આવેલા છે. તમે જોઈ શકો છો. ફોન કર્યો ઉપાડે નહીં. હા, કેટલો સૂતો તમે વિચારો છો. જો મારે તો તમે ખબર ને જો 2 કલાક સૂતો છું. 2 કલાક. આમ જુઓ તમે, ખાલી 2 કલાક ઓછા લાગે છે સુવાના. અહીંયા અમે 24 કલાક જાગીને આવીએ છીએ. એ જો જ અહીં આવીને તો રિજેક્શન નથી જતા ને આગળનો તો દઈએ. હા 2 કલાક હૂતો, પેલા મેસેજ કરીને હૂતો, પછી ઉઠીને પાછો મેસેજ કર્યો. હા હા, મારે એમ જ હતું. ઉઠીને પાછો મેસેજ કર્યો કે હું ઊંઘી ગયો છું એમ. હે ને કયો છો? હે ને ચા પીને હવે ક્યાંક બીજે જવાનો પ્લાન છે. એમાં એક્ઝિક્યુટ કરવા હાટું શું કરવું પડે એની આઈડિયા નથી. એમાં પ્રિયાંશે કોકને ટ્રેનમાં બોલાવ્યા છે. પ્રિયાંશભાઈ કઈ આવે છે? આયુષભાઈ તમારી ટ્રેન ક્યાં પોઈ ગઈ છે? હમણાં આપણે અમારી ટ્રેન મારે અહીંયા બસ સ્ટેન્ડ હવે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. પછી તમને વિડીયો મળતા બંધ થઈ જાય તો સમજી જાય કંઈક કાળા ધૂળ થઈ એમ જાય. બોલાવી છે બીજા નેશનમાંથી. ઇમેજિનેશન. હાલો તો અમારી ચા આવી ગઈ છે. આપણે હમણાં છે ને એક મિનિટ તમને હે ને વસ્તુ બતાડીએ. ચા પી અને તમે હે ને થોડીક વારમાં આવો પાછા. તમે ચા પી કાંઈ નહીં, આપણે થોડીક વાર એને બાય બાય કહી દઈએ. બાય બાય.